તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે। કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો। મેષ રાશિના જાતકોને નોકરી ધંધાના સ્થળે શાંતિથી દિવસ પર પસાર કરી લેવો અને પિતાના પિતૃપક્ષે કોઈના આરોગ્ય આયુષની ચિંતા જણાય ખર્ચ રહે। ऋषभ રાશિના જાતકોની વાત કરીએ તો યાત્રા પ્રવાસ મિલન મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં। નવું કામ શરૂ કરવાનું મુલતવી રાખવું, અડોશ પડોશની ચિંતા રહે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો દિવસ જેમ પસાર થતો જાય તેમ આપને કામકાજમાં સુસ્તી બેચેનીનો અનુભવ થતો જાય। વાહન ચલાવવામાં ધ્યાન રાખવું। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો સંસ્થાકીય કામમાં જાહેર ક્ષેત્ર કામમાં આપે સાવધાની રાખવી પડે। માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય, ઉદ્વેગ રહે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો હરીફાઈ વર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય। સાસરિયા પક્ષ મોસાળ પક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય, ખર્ચ જણાય। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો। સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં। તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં। કોઈકને કોઈક રૂકાવટ મુશ્કેલીના લીધે કામમાં વિલંબ ચડાય। વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો અડોશ પડોશમાં વાદ વિવાદથી સંભાળવું પડે। અંગત્યના કામકાજ અંગે ચિંતા ઉચાટ રહે। યાત્રા પ્રવાસો મુલતવી રાખવા। ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય। વાદ વિવાદ ગેરસમજ મન દુઃખથી આપે સંભાળવું પડે, ખર્ચ રહે। મકર રાશિના જાતકોની વાત કરીએ તો માનસિક પરિતાપ વ્યગ્રતાને લીધે કામકાજમાં મન લાગે નહીં। મહત્વના નિર્ણયો લેવાના હોય તો મુલતવી રાખવા। કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો બેંકના વીમા કંપનીના કામમાં શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં। ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે। મીન રાશિના જાતકોની વાત કરીએ તો સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં વધારો થાય, ખર્ચ જણાય। કોઈકના ભરોસે રહી કામકાજની શરૂઆત કરવી નહીં।